લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, પણ બીજી તરફ પંચમહાલ જિલ્લા વહીવટી તંત્રને માથે એટલી ઉધારી બોલે છે કે તેમનું નવું કામ કરવા કોઈ તૈયારી નથી। કારણ એ છે કે 2017ની વિધાનસભા, જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી વખતના એજન્સીઓના બિલ હજુ સુધી ચૂકવાયા નથી। તે વખતે થયેલી વિડીયોગ્રાફી, મંડપ, કેટરિંગ, ખાનગી વાહનો, સ્ટેશનરી અને ઇંધણના બિલ હજુ પણ બાકી બોલે છે, જેને લઈને ખાનગી એજન્સીઓ હવે ઉધારીમાં કામ કરવું કે નહીં તે વિશે અસમંજસમાં છે। ઘણો સમય થવા છતાં જે એજન્સીઓએ આ કામ ઉપાડી લીધું અને કામ કર્યું ઈમાનદારીથી, પરંતુ આજે આટલો 2 વર્ષ ઉપરાંતનો સમય થઈ ગયો છે, તેમ છતાં પણ આવી એજન્સીઓને તેમના કરેલ કામના પૈસાની ચૂકવણી થયેલ નથી, જેને કારણે આવા જે એજન્સીઓ કામ કરનાર લોકો અત્યારે ખૂબ જ ચિંતિત અને દુઃખી છે। TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે। વિધાનસભાની ચૂંટણી વખતે બાકી નીકળતી રકમ કેટલી છે એ જોઈએ તો શહેરા વિધાનસભામાં 45.46 લાખ રૂપિયા, મોરવા હડપમાં 10.12 લાખ, ગોધરામાં 96.80 લાખ, કાલોલમાં 1 કરોડ 16 લાખ, હાલોલમાં 1 કરોડ 24 લાખ, એમ કુલ મળીને 5 કરોડ 43 લાખ રૂપિયા જેટલી રકમ એજન્સીઓને આપવાની બાકી છે। જોકે જિલ્લા ચૂંટણી અધિકારી આ વાતનો સ્વીકાર કરે છે। એ વાત ખરી છે કે પંચમહાલ જિલ્લે જે ખર્ચના બિલો રજૂ થયેલા છે, જે અંશતઃ મંજૂર થયેલા છે, મતલબ અંશતઃ ચૂકવણી થઈ શકેલી છે, અંશતઃ ચૂકવણી ગ્રાન્ટના અભાવે નથી થઈ શકી। વડી કચેરી તરફથી આ બાબતે અમને સામેથી પૃચ્છા કરવામાં આવેલ છે। અમે પણ અહીંયા એસેસમેન્ટ કરી અને એની વિગતો ત્યાં મોકલી આપેલી છે। એક તરફ કરોડોના બિલો ચૂકવવા માટે વહીવટી તંત્ર પાસે પૂરતી ગ્રાન્ટ નથી, ત્યાં બીજી તરફ આગામી લોકસભા ચૂંટણીમાં ખાનગી એજન્સીઓ ઉધારીમાં કામ કરવાની ના પાડી રહી છે। વારંવાર રજૂઆત પછી પણ ગ્રાન્ટ મળતી નથી, ત્યારે હવે બાકીના બિલનું શું થાય છે અને એજન્સીઓ નવું કામ કરવા તૈયાર થાય છે કે નહીં તે સમય નક્કી કરશે। નિકુંજ પટેલ, TV9 પંચમહાલ। TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે।